સાંજ થતાની સાથે જ બરફ વર્ષાની સાથે સાથે ઠંડી પણ ખૂબ વધી ગઈ. બધા જાનવર અને પક્ષી હવે ચિંતામાં આવી ગયા. કોણ જાણે આજે કયું જાનવર મરી જશે અને ક્યાં સુધી આ ઠંડીની સામે ટકવું પડશે. એટલામાં બધા જાનવરોએ એક પરીને આકાશમાં ઉડતી જોઈ. અરે ત્યાં જુઓ, એ તો એક પરી લાગે છે. કેવી આકાશમાં ઉડે છે. શું કીધું તમે? પરી? જ્યારે સારસે આકાશમાં જોયું ત્યારે તે પરીને જોઈને ખૂબ ખુશ થઈ ગયો. અરે આસમાની પરી, તું ઠીક છે? અરે પ્રિય સારસ, પરી જમીન પર આવી અને સારસને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. આસમાની પરી, તું ઠીક છે? તને જોઈને મને બહુ સારું લાગે છે. અને મને પણ તને એકદમ સરસ જોઈને ખૂબ સારું લાગી રહ્યું છે. નહીં તો હું તો સમજતી હતી કે તે સારસે મને તો બચાવી લીધી, પણ મારા લીધે કદાચ તે પોતાનો જીવ ગુમાવી બેઠો હશે. આ તમે એકબીજા જોડે શું વાતો કરો છો? કંઈ ખબર નથી પડતી. હું તમને કહું મારા પ્રિય મિત્રો, હું વાદળી પરી છું. એક દાનવ મારી પાછળ પડ્યો હતો. તે મને મારીને મારી શક્તિઓ છીનવવા માંગતો હતો. એક સાંજે જ્યારે તે દાનવ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે આ સારસ ત્યાં આવ્યો અને તેણે તેની પેનની ચાંચથી તેના પર હુમલો કર્યો. તે દાનવ પણ તેને મારવા લાગ્યો અને તે જ લડાઈમાં આની પાંખોમાં વાગી ગયો. પણ આની ચાંચના હુમલાથી તે દાનવ ખૂબ વધારે જખમી થઈ ગયો હતો. હું પણ જખમી હતી, તેથી જ અત્યાર સુધી અહીંયા ના પહોંચી શકી. આજે સવારે સારી થઈ તો આની શોધમાં અહીંયા આવી ગઈ. આપણે બહુ નસીબદાર છીએ કે પ્યારો સારસ આપણા જંગલમાં રહે છે, જે કોઈને મુશ્કેલીમાં નથી જોઈ શકતો અને બધાની મદદ કરે છે. હા, પણ હું તમારી કોઈ મદદ નથી કરી રહ્યો, એનું મને ખૂબ અફસોસ છે. અરે શું થયું સારસ? કઈ મુશ્કેલીની વાત કરી રહ્યો છે તું? આ જંગલ પહાડીની ખૂબ નીચે છે, તેથી અહીં ઠંડી ખૂબ વધારે પડે છે. દરરોજ રાત્રે કેટલાય પશુ પક્ષીઓ માર્યા જાય છે અને હું એમને માટે કશું નથી કરી શકતો. આ સાંભળી આસમાની પરીએ બધા જાનવરો પક્ષીઓ તરફ જોયું કે જેઓ ઠંડીને કારણે ખૂબ પરેશાન હતા.